નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 8 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો પ્રવીણ કુમાર પેરિસ ઓલિમ્પિયાડ 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે। તો તે કઈ રમત સાથે સંબંધિત છે? તો ઉસીકૂદના ખેલાડી છે આ પ્રવીણ કુમાર। તો તાજેતરમાં જ પ્રવીણ કુમાર એક+ વધારાનો ગોલ્ડ થયો છે, ગોલ્ડ જે ઉસીકૂદ સાથે સંકળાયેલા છે આ ખેલાડી, જેને તો કે પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને હાઈ જમ્પમાં T64 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને એશિયન રેકોર્ડ પણ તોડ્યો છે। તો ખાસ કરીને રેકોર્ડ પણ યાદ રાખો, 2.8 મીટરનો રેકોર્ડ એને તોડ્યો છે અને 100 ગોલ્ડ ઇન્ડિયા મેરે હાલ તો કે 100 ગોલ્ડ છે। તો જોઈ લઈએ, એના વિશે પણ ચર્ચા કરીશું। તો આ 100 ગોલ્ડ છે એ જોઈ લઈએ। અને હાલ સુધી તો કે 27 મેડલ આવી ગયા છે ભારત પાસે, તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ અવની લખેરા જે શૂટિંગમાં ગોલ્ડ લાવ્યા હતા, નિતેશ કુમાર જે બેડમિન્ટનમાં ગોલ્ડ લાવ્યા હતા, સુમિત એન્ટિલની વાત કરીએ તો જેવલિન થ્રોમાં ગોલ્ડ લાવ્યા હતા, હરવિંદર સિંહની વાત કરીએ તો તીરંદાજીમાં ગોલ્ડ લાવ્યા હતા, જ્યારે ધર્મનબીર કેવલિન થ્રોમાં ગોલ્ડ લાવ્યા હતા અને પ્રવીણ કુમાર ઉસીકૂદમાં ગોલ્ડ લાવ્યા છે। તો ખાસ કરીને યાદ રાખવું, 100 ગોલ્ડ અને ટોટલ 27 મેડલ થયા છે। તો એકવાર બધીના નામો જોઈ લઈએ। એ પહેલાં પેરા ઓલિમ્પિકની વાત કરીએ તો પેરિસ પેરા ઓલિમ્પિક 2024 આવૃત્તિ તો કે 17મી છે। 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થશે, જ્યારે ભારતમાંથી 84 ખેલાડીઓ 12 રમતોમાં ભાગ લેવા જઈ રહ્યા છે। અને ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજધારક સુમિત એન્ટિલ જે ભાલાફેંકના ખેલાડી છે અને ભાગ્યસિંહ જે જાધવ જે શોટપુટના ખેલાડી છે, એ બંનેએ કર્યું હતું ધ્વજ સમારોહ, જ્યારે સેફ મિશન તરીકે સત્યપ્રકાશ સાંગવાણની નિમણૂક થઈ હતી। તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ આ 27 મેડલોની વાત કરીએ તો સ્ક્રીનશોટ લીધેલો છે, થોડુંક ઝાંખું છે પણ ચલવી લેજો। તો અવની લખેરા શૂટિંગમાં મહિલાની 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ લાવ્યા હતા। મોના અગ્રવાલની વાત કરીએ તો શૂટિંગમાં કાંસ્ય એટલે કે સિલ્વર મેડલ લાવ્યા હતા। પ્રીતિપાલની વાત કરીએ તો એથ્લીટ છે જે મહિલાની 100 મીટરની જે રન હતી એટલે કે દોડ, એમાં કાંસ્ય મેડલ લાવ્યા હતા એટલે કે બ્રોન્ઝ મેડલ। જ્યારે મનીષ નરવાણની વાત કરીએ તો શૂટિંગમાં જે એર પિસ્તોલમાં ચાંદી એટલે કે સિલ્વર મેડલ લાવ્યા હતા। અને રૂબિન ફ્રાન્સિસી જે શૂટિંગમાં કાંસ્ય મેડલ લાવ્યા હતા એટલે કે બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા। પ્રીતિપાલની વાત કરીએ તો પ્રીતિપાલ કાંસ્ય મેડલ લાવ્યા હતા જે મહિલાની 200 મીટર રનમાં। અને નિષાદ કુમારની વાત કરીએ તો નિષાદ કુમાર એથ્લેટ છે જે પુરુષ ડિસ્ટન્સ એટલે કે ડિસ્ટન્સ થ્રોમાં ચાંદી એટલે કે સિલ્વર લાવ્યા હતા। નિતેશ કુમારની વાત કરીએ તો તે ચાંદીનો મેડલ લાવ્યા હતા। કઈ ગેમ સાથે સંકળાયેલા છે? તો કે એથ્લીટ છે। ત્યારબાદ નિતેશ કુમાર પછી તો કે નિતેશ કુમાર અમે જોઈ લીધા। ત્યારબાદ તો કે તુલાસીમાંથી મુરુગેવાનની વાત કરીએ તો બેડમિન્ટનના ખેલાડી છે, સિલ્વર મેડલ લાવ્યા હતા। મનીષા રામદાસની વાત કરીએ તો બેડમિન્ટનના ખેલાડી છે, કાંસ્ય મેડલ લાવ્યા હતા। સુહાસ યાથીરાજની વાત કરીએ તો બેડમિન્ટનના ખેલાડી છે અને ચાંદી લાવ્યા હતા। રાકેશ કુમાર અને શીતલ દેવી તીરંદાજીના ખેલાડી છે, મિસ ટીમમાં કાંસ્ય મેડલ લાવ્યા હતા એટલે કે બ્રોન્ઝ। જ્યારે સુમિત અંતિલની વાત કરીએ તો એથ્લીટ છે, જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ લાવ્યા હતા। નિત્યાસી શિવમની વાત કરીએ, કોની? તો કે નિત્યાસી શિવમ જે બેડમિન્ટનના ખેલાડી છે જે મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા। દીપ્તિ જીવજવનની વાત કરીએ, જીવનજીની તો એથ્લીટ છે જે મહિલાની 16 મીટર દોડમાં કાંસ્ય મેડલ લાવ્યા એટલે બ્રોન્ઝ લાવ્યા હતા। મરિપમ થંગાવેલુની વાત કરીએ તો એથ્લીટ છે જે પુરુષની ઊંચા કૂદકામાં વાત કરીએ તો કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા। શરદ કુમારની વાત કરીએ તો તે એથ્લીટ છે જે પુરુષની ઊંચી કૂદમાં તો કે ચાંદી એટલે કે સિલ્વર મેડલ લાવ્યા હતા। ત્યારબાદ અજીતસિંહની વાત કરીએ તો તે એથ્લીટ પુરુષ જેવલિન થ્રો છે જે ચાંદીનો એટલે કે સિલ્વર મેડલ લાવ્યા હતા। સુંદરસિંહ ગુર્જરની વાત કરીએ તો તે એથ્લેટ છે અને કાંસ્ય મેડલ લાવ્યા હતા એટલે કે બ્રોન્ઝ મેડલ। જ્યારે સચિન ખિલાસની વાત કરીએ તો તે એથ્લેટ છે, મેન્સ શોટપુટના ખેલાડી છે અને ચાંદીનો મેડલ લાવ્યા હતા। હરિન્દ્રસિંહની વાત કરીએ તો તીરંદાજીના ખેલાડી છે, ગોલ્ડ મેડલ લાવ્યા હતા હરિન્દ્રસિંહ। પછી તો કે ધરમબીરની વાત કરીએ તો એથ્લીટ છે, મેક્સ ક્લબ થ્રોમાં જે સોનું એટલે કે ગોલ્ડ લાવ્યા હતા। પ્રવણ સુરમાની વાત કરીએ તો એથ્લીટ છે, ચાંદી લાવ્યા હતા। અને કપિલ પરમારની વાત કરીએ તો તે જુડોમાં તો કે કાંસ્ય લાવ્યા હતા। પ્રવીણ કુમારની વાત કરીએ તો તે પુરુષની ઊંચી કૂદમાં ગોલ્ડ લાવ્યા છે
અને હોકોટો હોટોન્ડ સેમાની વાત કરીએ તો તે પુરુષની શોર્ટપુટમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા છે. ખાસ કરીને કયો ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલો છે એ મોસ્ટ આઈએમપી આપણા માટે. સિલ્વર ને વાંધો નહીં, ગોલ્ડ તમને યાદ રહી તો વધારે સારું, અને સિલ્વર ને બ્રોન્ઝ યાદ રહી તોય વધારે સારું. નકર ગોલ્ડ ખાસ કરીને યાદ રાખવા, અને કયો ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલો છે આ બંને વિશે ખાસ ધ્યાન દેવું. ત્યારબાદ પીએમ મોદીએ તાજેતરમાં જલ સંચય જલ ભાગીદાર યોજના ક્યાં શરૂ કરી છે? તો ગુજરાતના સુરત ખાતેથી આ યોજના શરૂ કરી છે. તો પીએમ મોદીએ તાજેતરમાં જલ સંચય જલ ભાગીદાર યોજના સુરત ખાતેથી શરૂ કરી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 સપ્ટેમ્બર 2024ના રોજ સુરત ગુજરાતમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા જલ સંચય જલ ભાગીદાર પહેલ શરૂ કરી છે. આ અભિયાન હાથ ધરવા માટે તો કે જલશક્તિ અભિયાનને વરસાદના પડકારો અને અભિયાનિક તર્જ પર બનાવવામાં આવ્યું છે આ યોજના. અને આ અભિયાનનો હેતુ તો કે જળ સંરક્ષણમાં સામુદાયિક ભાગીદારી વધારવા માટેનો છે. તો ખાસ કરીને યાદ રાખજો, સુરત ગુજરાતથી લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ તો કે રિચાર્જ સ્ટેપક વરસાદી પાણીના સંગ્રહને વધારવા અને લાંબા ગાળાના પાણીના ટકાઉપણું સુનિશ્ચિત કરવાનું આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદની વાત કરીએ તો સપ્ટેમ્બર 2024માં ભારત અને કયા દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ આયોજન કરવામાં આવી રહ્યું છે? તો ભારત અને અમેરિકા વચ્ચે આ યુદ્ધ અભ્યાસ થઈ રહ્યું છે. તો આવૃત્તિ તો કે યુદ્ધ અભ્યાસ છે 2024 ભારત અને યુએસ વચ્ચે થવાનું છે. અને 9થી 24 સપ્ટેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થશે. 20મી આવૃત્તિ છે. અને ક્યાં? તો કે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે રાજસ્થાન, ત્યાં આનું આયોજન થઈ રહ્યું છે. ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચે થાય છે યુદ્ધ અભ્યાસ 2024. કાલે કવાયતો જોઈ હતી તો આ ફાસ્ટ રિવિઝન કરી લઈએ. રણ ચક્રવાત તો કે ભારત અને યુએઈ વચ્ચે રાજસ્થાનમાં આયોજન થયું હતું. સહયોગ કજિંગ તો કે ભારત અને જાપાન વચ્ચે ચેન્નઈમાં આયોજન થયું હતું. અથુતયા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે. ચક્રવાત એક્સની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં યોજાઈ હતી. ડેઝર્ટ ભૂતપૂર્વની 11મી આવૃત્તિ હતી ભારત અને કઝાકિસ્તાન વચ્ચે. એસપીના બકલોલમાં આનું આયોજન થયું હતું. અને સેફાર્ડ ડિફેન્સ 2024 નાટો દ્વારા આનું આયોજન થયું હતું. ત્યારબાદ ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વ જે ભારત, ફ્રાન્સ અને યુએઈ દ્વારા યોજાઈ છે, અરબ સમુદ્રમાં યોજાઈ હતી. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે રાજસ્થાનમાં આનું આયોજન થયું હતું. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આનું આયોજન થાય છે. પોખરણ રાજસ્થાનમાં યોજાઈ હતી. મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને નૌકાદળ દ્વારા આયોજન થાય છે. વિશાખાપટ્ટનમમાં આ વખતની યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, માલદીવ અને શ્રીલંકા દ્વારા યોજાય છે. આ વખતનું આયોજન માલદીવ દ્વારા એટલે માલદીવમાં આનું આયોજન થયું હતું. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે પ્લોટ બેર આંદામાન નિકોબારનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. કટલેર એક્સપ્રેસની વાત કરીએ તો આઈએનએસ તીરે ભાગ લીધો હતો ભારત તરફથી. 16 દેશો દ્વારા આનું આયોજન થાય છે, એટલે કે 16 દેશો વચ્ચે થાય છે. પ્લોટ વિક્ટોરિયા જે સેલ્સનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. લિમ્બેક્ટ્રિક એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે સેલ્સમાં યોજાઈ હતી આ વખતે. ટાઈમ ટાઈગર એક્સની વાત કરીએ તો યુએસ ભારત વચ્ચે યોજાય છે અને ભારતના પૂર્વ સમુદ્રમાં આ યોજાઈ હતી. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાય છે. ધર્મરક્ષક ભૂતપૂર્વ ભારત જાપાન દ્વારા યોજાય છે અને રાજસ્થાનમાં આનું આયોજન થયું હતું. નસલિંગ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યોજાય છે. ઉઝબેકિસ્તાનમાં આ વખતનું આયોજન થયું હતું. સાગર કૌશાની બીજી આવૃત્તિ તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓમાં ભાગ લેશે. આ વખતનું આયોજન લક્ષદ્વીપમાં થયું હતું. વિક્ટર હેઝની વાત કરીએ તો યુએસ સ્પેસ ફોર્સ છે અથવા તો પ્રથમ અવકાશી યુદ્ધ કવાયત હતી. જ્યારે પૂર્વીય તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા યોજાય છે. ભારતના પૂર્વ સમુદ્રમાં આ યોજાઈ હતી. ગગન સ્ટ્રાઇક ભારત અને આર્મી એરફોર્સ ત્રણેય સેના વચ્ચે યોજાય છે, પંજાબમાં યોજાઈ હતી. અને તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે મેઘાલયનું ઉમરોઈ છે ત્યાં યોજાઈ હતી આ વખતે. કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે કોલકાતામાં યોજાઈ હતી. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે. ભારતે આમાં ભાગ લીધો હતો. અલાસ્કા યુએસનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. રિમ્પેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે જેમાં ભારતે ભાગ લીધો હતો. યુએસના હવાઈમાં આનું આયોજન થયું હતું. ત્યારબાદ જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે થાય છે, જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સે આનું આયોજન કર્યું હતું. ઓપેક્સ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે આયોજન થાય છે, ઇજિપ્તમાં આ વખતે યોજાઈ હતી.
જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાનમાં આ જોઈ લીધું આપણે. મિત્રતા પ્રથાની વાત કરીએ તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે થાઈલેન્ડમાં આયોજન થયું હતું. ઉદાર શક્તિની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે મલેશિયામાં યોજાઈ હતી. મિત્ર શક્તિની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે આ વખતે શ્રીલંકામાં યોજાઈ હતી. અને કાલે એક જોઈતી વરુણ અને કવાયતની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. ભૂમધ્ય સાગરમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ કવાયતો બધી જ આઈએમપી છે અને 2024ની તમામ કવાયતો આવી ગઈ છે. તો ખાસ કરીને કયા કયા દેશ વચ્ચે થાય છે અને ક્યાં આયોજન થયું છે ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં જ કયા રાજ્યમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું છે? તો મહારાષ્ટ્ર ખાતે કર્યું છે આ વિહારનું ઉદ્ઘાટન. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તો કે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં કરવામાં આવ્યું છે. આ તો કે મેડિસિન સેન્ટર જે 1200 વ્યક્તિ પોતે આ વિહારમાં મેડિસિન અથવા તો યોગ કરી શકે એવી આની ક્ષમતા છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને આનું ડિઝાઇન તો કે બિહારના બુદ્ધ સ્તૂપમાંથી લેવામાં આવ્યું છે. તો નવો વિહાર બની ગયો છે મહારાષ્ટ્રમાં, જેનું ઉદ્ઘાટન આપણા માટે એમપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર ઉત્સવ ક્યાં આયોજન કરવામાં આવી રહ્યું છે આનું? તો કે નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું છે. ખાસ કરીને યાદ રાખજો, પ્રથમ વખત છે એટલા માટે. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સૌર ઉત્સવ નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ છે તો ખાસ યાદ રાખજો. જેનું આયોજન તો કે 5 થી 6 સપ્ટેમ્બર 2024 દરમિયાન નવી દિલ્હી ખાતે આયોજન થશે. અને આનું આયોજન તો કે ASI એટલે કે ઇન્ડિયન સોલાર એલાયન્સ આનું આયોજન કરી રહ્યું છે. અને ભારતના મંડપમમાં આયોજન થઈ રહ્યું છે નવી દિલ્હી ખાતે. તો આંતરરાષ્ટ્રીય સૌર ઉત્સવ ખાસ યાદ રાખવો. ત્યારબાદ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની વાત કરીએ તો 2015માં આની રચના થઈ હતી. COP21 દરમિયાન જે ભારત અને ફ્રાન્સ વચ્ચે એના સહયોગથી આની રચના થઈ હતી. મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલું છે. અને ડીજી તો કે ડૉક્ટર અજીત માથુર છે. જ્યારે 100 નંબરનો સભ્ય બન્યો હતો આનું પેરાગ્વે. તો ખાસ કરીને યાદ રાખવો, હમણાં જ બન્યો હતો. તો ખાસ ત્યારબાદ જોઈએ. ત્યારબાદ સૌર ઇન્ડિયા વિશે જોઈ લે. તો કે સૌર ઇન્ડિયામાં હાલ સુધી કયા કયા નવા ચર્ચાઓ ટોપિકમાં કરંટ અફેરમાં રહ્યા છે એના વિશે માહિતી લઈ લે. તો કે ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ ગુજરાતનું મોઢેરા બન્યું હતું. અને મહારાષ્ટ્રનું પ્રથમ સૌર ગામ બન્યું હતું માન્યસી વાડી, જે સત્તાર જિલ્લામાં આવેલું છે. અને દિલ્હી એરપોર્ટ સંપૂર્ણપણે હાઇડ્રો અને સોલાર એનર્જી પર ચાલતું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું હતું. જ્યારે ગાંધીનગર ગુજરાતમાં દેશની પ્રથમ સૌર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને વિશ્વનું સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર ડેમ એનું નામ રાખવામાં આવ્યું છે. સાચી મધ્યપ્રદેશ દેશનું પ્રથમ સૌર શહેર બન્યું હતું. જ્યારે દિવસ દરમિયાન સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતું દીવ ભારતનું એકમાત્ર શહેર બન્યું હતું. ભારતીય પ્રથમ ગિન્ડ સોલાર પાવર ફેક્ટરી બનાવવામાં આવી રહી છે. ઉત્તરાખંડના લ્યુમિસ પાવર ટેકનોલોજી આનું બનાવી રહી છે. જ્યારે PM કુસુમ યોજનાની વાત કરીએ તો 2019માં શરૂ કરી હતી. અને ભારતનો પ્રથમ સૌર સાયકલિંગ ટ્રેક L23 કિલોમીટર હૈદરાબાદમાં બનાવવામાં આવી રહ્યો છે. અને સંપૂર્ણ રીતે સૌર ઉર્જા પર ચાલતું વિશ્વનું પ્રથમ એરપોર્ટ કોચીન AI એરપોર્ટ બન્યું હતું. અને PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાની વાત કરીએ તો 15 ફેબ્રુઆરી 2024 દરમિયાન આનું ઉદ્ઘાટન કરવામાં એટલે કે આ બહાર પાડવામાં આવી હતી. અને વિશ્વની પ્રથમ ફ્લેક્સિબલ સોલાર પેનલ કોણે બનાવી રહ્યું છે? તો કે ઓક્સફર્ડ યુનિવર્સિટી બનાવી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી. અને વિશ્વનું સૌથી જૂનું સૌર કેલેન્ડર મળી આવ્યું છે તુર્કીમાંથી. તો ખાસ કરીને યાદ રાખવું. આખું સૌર ઇન્ડિયાનું કરંટ અફેર આવી ગયું. ત્યારબાદ તાજેતરમાં જ ગ્લોબલ AI સમિટ 2024નું આયોજન કયા સ્થળે કરવામાં આવી રહ્યું છે? તો હૈદરાબાદ ખાતે થઈ રહ્યું છે. બધું જ દિલ્હીમાં ન હોય. તો તાજેતરમાં જ ગ્લોબલ AI સમિટ 2024નું આયોજન તો કે હૈદરાબાદ સ્થળે થઈ રહ્યું છે. આની થીમ તો કે દરેક માટે AI વર્ક બનાવવું. અને આનું ઉદ્ઘાટન તો કે રેવંત રેડ્ડી, જે હૈદરાબાદ એટલે કે કર્ણાટકના CM છે, એના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને ગ્લોબલ AI સમિટ 2024નું આયોજન હૈદરાબાદમાં થઈ રહ્યું છે. થીમ પર યાદ રાખવી. ત્યારબાદ તો કે 2024ના તમામ સંમેલનો જોઈ લેશું. આપણે AI ઉપર ચર્ચા નથી કરતા, કારણ કે AI આપણે પ્રેક્ટિસો બધી જોઈ. હવે AI લેશું તો બહુ વિડીયો લોંગ થઈ જાય. અને એના પછી તો કે હૈદરાબાદ વિશે ચર્ચા કરી લેશું. તો 2024માં સંમેલનો જોઈએ. તો AI સુરક્ષા સાઉથ કોરિયાના સિયોલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી. અને વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ UAE ખાતે યોજાઈ હતી. જ્યારે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હી ખાતે. અને પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ બેસલેર ખાતે.
જ્યારે 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે યોજાયો હતો. અને પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ ગુવાહાટીમાં યોજાઈ હતી. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી. જ્યારે વિશ્વ સરકારની કોન્ફરન્સ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી. અને ભારત 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. ફરીદાબાદમાં 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો. નાસિકમાં 27મો રાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો. અને પ્રથમ ભારતીય સ્ટીમ બોઇલર એક્સપો ગુવાહાટીમાં યોજાયો હતો. જ્યારે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ 2024 નવી દિલ્હીમાં યોજાઈ હતી. અને 19મી કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશનની ઇન્ડિયા ઓફ ભારત બિઝનેસ સમિટ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. જ્યારે 8મી ધર્મ પરિષદ 2024 અમદાવાદમાં યોજાઈ હતી. ચીફ ગેસ્ટ તરીકે જયદીપ ધનખડ હતા. અને પ્રથમ બિમ્સ્ટેકની બિઝનેસ સમિટ ભારત નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. જ્યારે 4થી રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન પરિષદ 2024 ભોપાલ ખાતે અને વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને આ સમિટો યાદ રાખવી. ત્યારબાદ હૈદરાબાદ વિશે ચર્ચા કરી લઈએ. તો કે હૈદરાબાદમાં ભારતમાં વાયુસેનાના વડા દ્વારા વેપન સિસ્ટમ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને 2024 ભારતમાં ઇપ્રેક્સ બીજી આવૃત્તિ આયોજન કરવામાં આવ્યું હતું હૈદરાબાદમાં. અને ભારત સૌપ્રથમ 16 સાયકલિંગ ટ્રેક ક્યાં બનાવવામાં આવ્યો હતો? તો કે હૈદરાબાદમાં. અને આરતીનું પ્રથમ કૃષિ ડેટા ચેલેન્જ હૈદરાબાદમાં શરૂ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદને ગ્રીન સિટીનો એવોર્ડ મળી ચૂક્યો છે. હૈદરાબાદમાં પ્રથમ 3D પ્રિન્ટ માનવ કોરિયા બનાવવામાં આવી રહી છે. જ્યારે કયા શહેરમાં બાયો એશિયા સમિટ 2024 21મી આવૃત્તિનું આયોજન થયું હતું? તો કે હૈદરાબાદ ખાતે. અને હૈદરાબાદમાં વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારતમાં મિલેટ સંશોધન સંસ્થા હૈદરાબાદ ખાતે આવેલી છે. અને ભારતમાં હૈદરાબાદમાં તેનું સૌપ્રથમ ફ્લોટ કેમિસ્ટ્રી ટેકનોલોજી હબ બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે હૈદરાબાદ દેશનો પ્રથમ સંપૂર્ણ મહિલા માલિકીનો FLO ઔદ્યોગિક પાર્ક અસ્તિત્વમાં આવ્યો છે. અને હૈદરાબાદ મોદીજી દ્વારા સન્માનિત પ્રતિષ્ઠાન ઉદ્ઘાટન કરેલી સંત રામાનુજનચાર્યની પ્રથમ જેની મૂર્તિની લંબાઈ તો કે 216 ફૂટ છે. તો ખાસ યાદ રાખવું, ત્યાં સ્થાપિત કરવામાં આવી હતી. અને ભારતનું પ્રથમ ઓપન એર મ્યુઝિયમ યુંભા હૈદરાબાદ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર કોમ્યુનિકેશન ડેસ્ક હૈદરાબાદમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અને હૈદરાબાદ મુસી નદી કિનારે આવેલું છે. જ્યારે ઓપરેશન પોલો દ્વારા ભારતમાં સામેલ કરવામાં આવ્યું હતું નિઝામના દૂતાવાસથી. તો ખાસ કરીને યાદ રાખવું એટલું હૈદરાબાદ વિશે. ત્યારબાદ સુપર ટાઇફૂન યાંગી તાજેતરમાં કયા દેશમાં તેની તબાહી મચાવી રહ્યું છે? તો ચીનમાં મચાવી રહ્યું છે પોતાની તબાહી. તો ટાઇફૂન તો છે પણ સુપર ટાઇફૂન છે. તો ખાસ યાદ રાખવું. સુપર ટાઇફૂન યાંગીએ તાજેતરમાં ચીન દેશમાં તબાહી મચાવી છે. આની હવા તો કે 250 કિલોમીટર હર્ષ પ્રત્યે આવે છે. અને દક્ષિણ ચીનમાં આ પ્રભાવિત કરી રહ્યું છે ગુઆન્ડોંગ અને હેન્તાન પ્રાંતમાં. જ્યારે આ ફિલિપાઇન્સથી આવેલું છે. તો પહેલાં ફિલિપાઇન્સનું પૂરું કરીને હવે ચીનમાં આવેલું છે. તો ખાસ કરીને યાદ રાખવું આ ચક્રવાત. ત્યારબાદ તો કે 2023ના ઘણાય સાયક્લોન જોઈ લઈએ. ચક્રવાતો જાપ્સ ઓસ્ટ્રેલિયા દ્વારા નામ આપવામાં આવ્યું હતું અને ઓસ્ટ્રેલિયામાં આવ્યું હતું. બંગાળમાં તો કે મિયાંકી ખાડીમાં મ્યાનમારમાં આવ્યું હતું, મિયાન્સી નામ રાખ્યું હતું. હેમુલની વાત કરીએ તો હામુલ જે બંગાળની ખાડીમાં આવ્યું હતું, ઈરાન દ્વારા નામ રાખવામાં આવ્યું હતું. તેજ તો કે અરબ સમુદ્રમાં આવ્યું હતું, ભારત દ્વારા નામ રાખ્યું હતું. જ્યારે બિપરજોય જે અરબ સમુદ્રમાં આવ્યું હતું, બંગાળ દ્વારા આનું નામ રાખવામાં આવ્યું હતું. મોસા જે બંગાળની ખાડીમાં આવ્યું હતું, યમન દ્વારા નામ રાખવામાં આવ્યું હતું. 2024ના જોઈ લઈએ તો કે શાન ચક્રવાત જાપાન દ્વારા ઓલિમ્પિયાડ બંને જાપાનમાં ખટક્યા હતા. અને અલ્વાડોર જે મેડાગાસ્કરમાં આવ્યું હતું 2024નું પહેલું હતું. જ્યારે રેમલ જે બંગાળની ખાડીમાં આવ્યું હતું, ઓમાન દ્વારા નામ રાખવામાં આવ્યું હતું અને અર્થ તો કે રેતી થાય છે. જ્યારે અસ્કાન જે અરબ સમુદ્રમાં અને પાકિસ્તાન દ્વારા આનું નામ રાખવામાં આવ્યું છે, આનો અર્થ તો કે શીખાય અથવા તો પ્રશંસીય થાય છે. તો ખાસ કરીને 2023-24ના ચક્રવાતો યાદ રાખવા. જ્યારે તો કે ચક્રવાતને વિવિધ દેશોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. જાપાનમાં ચક્રવાત કે ટાઇફૂન કહેવામાં આવે છે. વિલી ઓસ્ટ્રેલિયામાં અને હિન્દ મહાસાગરમાં ચક્રવાત. ગુજરાતમાં તમે કોમેન્ટ કરો. ત્યારબાદ તો કે તાજેતરમાં જ અંગ્રેજી ચેનલને પાર કરનાર સૌથી વૃદ્ધ ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે? તો કે સિદ્ધાર્થ અગ્રવાલ બન્યા છે. તો ખાસ યાદ રાખવા. તો તાજેતરમાં જ અંગ્રેજી ચેનલને પાર કરનાર સૌથી વૃદ્ધ ભારતના વ્યક્તિ સિદ્ધાર્થ અગ્રવાલ બન્યા છે. આ તો કે બેંગ્લોરથી બિલોંગ કરે છે અને 49 વર્ષની વયે આ ચેનલ પાર કરી છે. તો ખાસ કરીને યાદ રાખવું.
ત્યારબાદ અંગ્રેજી ચેનલ તો એની વાત કરી લઈએ તો કે એટલાન્ટિક મહાસાગર એક એવી શાખા છે જે દક્ષિણ ઇંગ્લેન્ડ ઉત્તરી એટલે કે ફ્રાન્સ સાથે જોડે છે. આને તો કે અંગ્રેજી ચેનલ કહેવામાં આવે છે. જે ઇંગ્લિશ ચેનલ પર પાર કરનાર ભારતના પ્રથમ તો કે મિહિર સેન હતા, જે 1958માં અને ઇંગ્લિશ ચેનલ પાર કરનાર હતા. જ્યારે પ્રથમ ભારતીય મહિલા આરસી સાહા હતી. અને ઇંગ્લેન્ડ કેપ્સ્યુલ મેથ્યુ જે 1885માં સફળતાપૂર્વક ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્વિમિંગ ક્લો માર્કલ જે 44 વખત ઇંગ્લિશ ચેનલને પાર કરનાર રેકોર્ડ ધરાવે છે અને સૌથી વધુ વખત છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ હમણાં જુલાઈ 2024માં આની ચર્ચા કરી હતી આપણે કે મુંબઈના 16 વર્ષની જીયા રાઈસ જે ઇંગ્લિશ ચેનલને પાર કરનાર વિશ્વના સૌથી નાની અને સૌથી ઝડપી પેરા સ્વિમિંગ બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું આના વિશે. ત્યારબાદ તાજેતરમાં જ ચર્ચામાં આવેલ FWD 2008 શું છે? 2020 છે, 8ની જગ્યાએ બી કરી નાખજો. એ શું છે? તો કે એક પ્રકારનું ડ્રોન છે. તો આના વિશે આપણે ચર્ચા કરી હતી જ્યારે આને લોન્ચ કર્યું હતું ત્યારે. હાલ તો આને સફળતાપૂર્વક એટલે કે આનું ડિઝાઇન લોન્ચ કરી હતી ત્યારે ચર્ચા કરી હતી. હાલ તો કે બનાવીને તૈયાર પર કરી દીધું છે અને આમ લોન્ચ પર એટલે કે સેનામાં હોપી પર દીધું છે. તો તાજેતરમાં ચર્ચામાં આવેલ FWD 200B બોમ્બર માનવરહિત વિમાન ડ્રોન છે. તો ખાસ યાદ રાખવું, ભારતનું પ્રથમ બોમ્બ માનવરહિત વિમાન છે આ. અને આનું ઉત્પાદન તો કે ફ્લાઇટિંગ વેજ ડિફેન્સ જે બેંગ્લોર ખાતે આવેલી છે એના દ્વારા કરવામાં આવ્યું છે. આની સ્પીડ તો કે 200 થી 370 કિલોમીટર કલાક હશે અને પ્લેલોડ ક્ષમતા 1000 કિલોગ્રામની છે. આનું નામ ખાસ કરીને યાદ રાખજો, FWD એટલે કે ફ્લાઇંગ વેજ ડિફેન્સ થાય છે એનું ફૂલ ફોર્મ. અને 200B આનું નામ રાખ્યું છે, જે ભારતનું બોમ્બ માનવરહિત વિમાન ડ્રોન છે. તો ખાસ યાદ રાખવું. અને હાલમાં જ આને લોન્ચ કરવાનું કારણ તો કે આપણે તુર્કી પાસેથી જે બાઇનલ કંડક્ટર ડ્રોન લેવાના છે એટલે લેવાની વાત હતી, એ તુર્કીએ ના પાડી દીધી કે અમે નહીં દઈએ. અને અમેરિકા પાસે જે પિન્ટર ડ્રોન લેવાના હતા એ તો કે આ કરાર ઉપર ટાઈમ લગાડી રહ્યા છે એટલે આપણે લોન્ચ કરી દીધું. તો જેવું તમારે સમજવું એવું. ત્યારબાદ આવું થોડુંક સરસામાં જોઈ લઈએ કે સમુદ્ર પ્રતાપ ભારતનું પ્રથમ પ્રદૂષિત નિયંત્રણ જહાજ બન્યું હતું, જે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું હતું અને ભારતીય કોસ્ટગાર્ડ માટે બનાવવામાં આવ્યું છે આ. જ્યારે આદિત્ય જે ભારતનું પ્રથમ સૌર ઉત્પાદન પર ચાલતી બોર્ડ હતી, જે કેરળમાં લોન્ચ કરવામાં આવી હતી. તમને ક્વેશ્ચન આમાંથી કેવો આવશે તો કે આદિત્ય તાજેતરમાં ચર્ચામાં રહેલું છે તે શું છે? તો કે આદિત્ય સૂર્ય ઉપર મોકલવામાં આવેલું મિશન એ તો છે જ, પણ આ બીજું ઉપર છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ ભીષ્મ પ્લોટ બેયર હોસ્પિટલ છે, હમણાં જ આપી હતી આપણે કયા દેશને આપી હતી? 4 આપી હતી. સંખ્યાની વાત કરીએ તો કયા દેશને આપી હતી? 2 દેશ વચ્ચે નરેન્દ્ર મોદી પ્રવાસ દરમિયાન ગયા હતા અને કોમેન્ટ કરો. ગૌરવ લોન્ચ હતું જે રેન્જ ગ્લાઇબ બોમ્બ છે. અને નાગાસ્ત્ર-1 આત્મઘાતી ડ્રોન છે. ઉચ્છમ સ્વાગત એરફોર્સ રાઇફલ છે. અને અરુણધા મધ્યમ પાવરનું રડાર છે. વિભવ સ્વદેશી સ્વનિશ્ચિત એન્ટી ટેક ખાણ છે. અને જીલેન્ડ્રી જે 8મો ખંડ બન્યો હતો. નાભ મિત્ર તો કે ઇસરોએ માછીમારીઓને એક ઉપકરણ આ બનાવી દીધું હતું. ત્યારબાદ પ્રબળ તો કે ભારતની પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વ છે. અને નિરાક્ષી અંડરવોટર માઇક્રો ડેશંગ સબમરીન એન્ટી લોન્ચ છે. લીસા તો કે ઓડિશાએ ભારતનું પ્રથમ US પાસેથી ભારતમાં પ્રથમ પ્રાદેશિક AI ન્યૂઝ સિંગ છે. અને એ સિંગની વાત કરીએ, સિંગ 716ની વાત કરીએ તો એલસોલ રાઇફલ છે. અને સર્વત્ર મોબાઈલ બેઝ સિસ્ટમ છે. અને સમન તો કે એર ડિફેન્સ સિસ્ટમ છે. અને વરસોદ જે શોર્ટ રેન્જ એન્ટી ડ્રોન સિસ્ટમ છે. તો ખાસ કરીને યાદ રાખવા આ બધી. ત્યારબાદ તાજેતરમાં જ લુઇસ સુઆરેન્જ કઈ રમતના ખેલાડી છે જેને તાજેતરમાં જ નિવૃત્તિ લીધી છે? તો ફૂટબોલના ખેલાડી છે. તો તાજેતરમાં જ લુઇસ સુઆરેન્જે ફૂટબોલના રમતના ખેલાડી છે, એને તો કે નિવૃત્તિ જાહેર કરી છે અને ઉરુગ્વેના છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આપણા જ થોડાક ખેલાડીઓએ નિવૃત્તિ લીધી છે તો એ જોઈ લઈએ. ક્રિકેટના 3 શિખર ધવલ, દિનેશ કાર્તિક અને કેદાર જાદવ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે, એટલે કે બધાય ફોર્મેટમાંથી. બેડમિન્ટનના BCI પ્રાણિત, ટેબલ ટેનિસના રોહન બોપન્ના, ફૂટબોલના સુનિલ છેત્રી, હોકીના PR શ્રીજેશ અને કુસ્તીના વિનેશ ફોગટ. તો ખાસ કરીને આપણા ખેલાડીઓ યાદ રાખવા કયા ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે. મોસ્ટ પોપ્યુલર ક્વેશ્ચન ઇન એક્ઝામનો. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ સજેસ્ટ કરો, જેથી કે આવી રીતના આપણી ચેનલ ઉપર આવી રીતના બેફામ રિવિઝન કરાવવામાં આવે છે. તો ખાસ કરીને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો.
તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.